મહત્વના સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે, જ્યાં હરણી હોનારત નો મામલો જે છે તે સામે આવી રહ્યો છે। આ સમગ્ર વિગત વડોદરાથી સામે આવી રહી છે, જ્યાં પોલીસ ફરિયાદમાં ગંભીર બેદરકારી જોવા મળી રહી છે। વડોદરાથી સમગ્ર માહિતી સામે આવી રહી છે, જ્યાં ઉતાવળમાં એફઆઈઆર નોંધી પોલીસે વેઠ ઉતારી છે તેવો મામલો સામે આવ્યો છે। પોલીસની પણ ગંભીર બેદરકારી સામે આવી છે। વડોદરામાં હરણી હોનારતનો મામલો સામે આવ્યો છે। આરોપી બનાવાયેલા લોકોનું ખોટું એડ્રેસ એ પોલીસની ગંભીર બેદરકારી જણાવી રહ્યું છે। બિનિત કોટિયા અને હિતેશ કોટિયાનું ખોટું એડ્રેસ જાણવા મળ્યું છે। બંને આરોપીઓનું સાચું એડ્રેસ પોલીસ પાસે જ નથી। એફઆઈઆરમાં નોંધાયેલા સરનામાનું મકાન વેચી દેવાયું તેવી માહિતી મળી રહી છે। નીલકંઠ બંગલો 2021માં વેચી દીધો હોવાની માહિતી મળી રહી છે। આ સમગ્ર મામલો વડોદરામાં બનવા પામ્યો છે, જેમાં હરણી હોનારતનો મામલો સામે આવ્યો છે, જેમાં પોલીસ ફરિયાદમાં ગંભીર બેદરકારી જોવા મળી રહી છે। ઉતાવળમાં એફઆઈઆર નોંધી પોલીસે વેઠ ઉતારી છે તેવી વિગત સામે આવી રહી છે। પોલીસની ગંભીર બેદરકારી જોવા મળી રહી છે। આરોપી બનાવાયેલા લોકોનું એડ્રેસ પણ ખોટું જાણવા મળી રહ્યું છે। બંને આરોપીઓનું સાચું એડ્રેસ પોલીસ પાસે જ નથી। એફઆઈઆરમાં નોંધાયેલા સરનામાનું મકાન વેચી દેવાયું છે તેવા સમાચાર મળી રહ્યા છે। આ સમગ્ર વિગત વડોદરામાં બનવા પામી છે, જ્યાં હરણી હોનારતનો મામલો સર્જાયો છે। પોલીસની ફરિયાદમાં જે ગંભીર બેદરકારી જોવા મળી રહી છે। ઉતાવળમાં એફઆઈઆર નોંધી પોલીસે વેઠ ઉતારવાનો મામલો સામે આવ્યો છે। આરોપી બનાવાયેલા લોકોનું ખોટું એડ્રેસ જાણવા મળી રહ્યું છે। આપણી સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ જોડાઈ ગયા છે, તો જણાવશો કે આ વડોદરામાં હરણી હોનારતનો મામલો છે, શું છે વધુ વિગત? યશસ્વી બોટ જે હરણી ખાતે બોટ દુર્ઘટના થઈ હતી અને તેમાં 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકો મોતને ભેટ્યા છે, ત્યારે પોલીસે જે એફઆઈઆર નોંધી છે તે એફઆઈઆરમાં ગંભીર બેદરકારી હોવાની માહિતી મળી રહી છે। બિનિત કોટિયા અને હિતેશ કોટિયાનું જે એડ્રેસ આપ્યું છે તે ખોટું છે। એફઆઈઆરમાં નોંધાયેલ સરનામું 10 નીલકંઠ બંગલો 2021માં વેચી દીધો હોવાની માહિતી બંગલામાં હાલ રહેતા એક વૃદ્ધા જણાવી રહ્યા છે, અને 2 વર્ષ પહેલા વેચી ગયેલા એડ્રેસનો એફઆઈઆરમાં ઉલ્લેખ થયો છે તે ખૂબ જ ગંભીર બાબત છે। અને જે વૃદ્ધા છે તેમને ઓફ કેમેરા કહ્યું હતું કે જે આરોપી હિતેશ કોટિયા છે તેમનું તો કોરોનામાં મોત પણ થઈ ગયું હોય તેવા સમાચાર છે। એટલે કહી શકાય કે આ ખૂબ જ મોટી ગંભીર બેદરકારી કહેવાય। જ્યારે એક બાજુ પોલીસ કમિશનર એસઆઈટી ની રચના કરતું હોય, ત્યારે એફઆઈઆરમાં જ આરોપીના એડ્રેસ ખોટા હોય તે ખૂબ જ ગંભીર ભૂલ કહેવાય ને। આ બાબતે જ જ્યારે એમને 5 વાગે પ્રેસ કોન્ફરન્સ યોજવાની છે, ત્યારે પોલીસ કમિશનર પાસે અધિકૃત રીતે નિવેદન લેવામાં આવે તેવી પણ માહિતી છે। યશસ્વી જી નિલેશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। વડોદરામાં હરણી હોનારતનો મામલો સામે આવ્યો છે, જ્યાં પોલીસ ફરિયાદમાં ગંભીર બેદરકારી જોવા મળી રહી છે। ઉતાવળમાં એફઆઈઆર નોંધી પોલીસે વેઠ ઉતારી છે।